દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ખીરસરા ગામમાં આશરે 3 મહિના પહેલા લૂંટનો બનાવ બન્યો હતો। ખીરસરામાં એકલા રહેતા વૃદ્ધાને ત્યાં 3 શખ્સો ₹45,000ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। વૃદ્ધ મહિલાએ લૂંટ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આખરે કલ્યાણપુર પોલીસે આરોપીઓને પકડી ધોરણસર કાર્યવાહી કરી હતી। કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીરસરા ગામે તારીખ 12/11/2024ના રોજ એક લૂંટનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। એક વૃદ્ધ મહિલા છે, તેમના ઘરેથી આરોપીઓ દ્વારા લૂંટ રચવામાં આવી હતી। અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજવી સાહેબ તથા એમનો સર્વેલન્સનો સ્ટાફ તથા અન્ય સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોના નેટવર્કના મદદથી 3 આરોપી જે છે એમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે।